ये ગણેશાય નમઃ. રાધે કૃષ્ણ મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. શ્રાવણ માસમાં ભગવાન મહાદેવની ઉપાસના ખૂબ જ લાભદાયક છે, તો આપણે રોજ શ્રી શિવ મહાપુરાણનું અધ્યયન કરીએ. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીમામૃતાત. ચાલો મિત્રો, શ્રી શિવ મહાપુરાણ કથાનું રસપાન કરીએ. જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, એટલે મારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચતી રહે. ધન્યવાદ મિત્રો. ઓમ નમઃ શિવાય. મિત્રો, આપણે રુદ્ર સંહિતાના સૃષ્ટિકંડનું પાઠ કરી રહ્યા છીએ. સૂત પૌરાણિક કહે છે કે હે મુનિઓ, બ્રહ્માના આ વચનો સાંભળીને નારદ નમસ્કાર કરી પૂછવા લાગ્યા. નારદ બોલ્યા કે હે ભક્તવત્સલ, શંકર ક્યારે કૈલાસ પર ગયા અને મહાત્મા કુબેરની સાથે તેમની મિત્રતા ક્યાં થઈ? પરિપૂર્ણ શિવે ત્યાં શું કર્યું? બ્રહ્મા કહે છે કે હું શંકરનું ચરિત્ર તને કહું છું, તે સાંભળો. કાંપિલ્ય નગરમાં યજ્ઞ વિધા પારંગત સૌમ્યાજી કુળમાં ઉત્પન્ન થયેલ દીક્ષાને પ્રાપ્ત કરનાર યજ્ઞદત્ત નામનો એક પુત્ર હતો. આ બ્રાહ્મણ વેદ તથા વેદાંગને જાણનારા, વેદાંત વગેરેમાં ચતુર, રાજા લોકોને માન્ય, બોલાવવામાં ચતુર અને કીર્તિવાળો હતો. તેને ગુણનિધિ નામનો પુત્ર હતો. 8મા વર્ષે તેને યજ્ઞોપવિત કરવામાં આવ્યું. તેને અધ્યયન કરવા મોકલવામાં આવ્યો, પણ તે પિતા ન જાણે તેમ જુગાર રમવા લાગી. માતાની પાસેથી ધન મેળવી જુગારીઓની મિત્રતા કરતો, નાટક, ગીત, વાદ કરનાર નટ લોકોની મંડળી સાથે મળી ગયો, તેમનો મિત્ર બન્યો. બ્રાહ્મણના આચાર વિચારનો ત્યાગ કર્યો. માતાના કહેવા છતાં પણ તે પિતા પાસે જતો નહીં. પિતા જ્યારે તેના વિશે પોતાની સ્ત્રીને પૂછતા કે પુત્ર ક્યાં ગયો, તે શું કરે છે, ત્યારે તેની સ્ત્રી જવાબ આપતી કે ગુણનિધિ હાલમાં બહાર ગયો છે, દેવનું પૂજન કરે છે, મિત્ર સાથે હમણાં જ બહાર ગયો છે, તેમ તે કહેતી. એકનો એક દીકરો હોવાથી તે જૂઠું બોલતી હતી. આથી બ્રાહ્મણને પોતાના દીકરા વિશે કશી જ ખબર પડી નહીં. છોકરો 16 વર્ષનો થયો કે શાંત સંસ્કાર કરવામાં આવ્યા. પછી યજ્ઞદત્તે તેના વિવાહ સંસ્કાર કર્યા. નારદ માતા પુત્રને એકલો એકાંતમાં બેસાડીને ઘણું સમજાવતી, પ્રેમથી તેને કહેતી કે હે પુત્ર, તારા પિતા અત્યંત ક્રોધી છે. જો તે તારું ને મારું ચરિત્ર જાણશે તો બંનેને ફટકારશે. તારા દાદાથી લઈ આપણા ઘરની કીર્તિ સારી છે. આપણું કુળ સૌમ્યાજી છે. તારા પિતા ક્ષત્રિય સારા કર્મ કરનાર છે, માટે તું કુસંગ છોડી દે. તું તારી નઠારી છાલ છોડી દે. સાધુજનોના સંગમાં પ્રીતિવાળો થા. તું પિતાની ભક્તિમાં તત્પર થા પુત્ર. જ્યારે રાજા તારી આ ચેષ્ટાઓને જાણશે ત્યારે તારા પિતા ઉપરથી તેમની શ્રદ્ધા ઓછી થશે. આ પ્રમાણે અનેક પ્રકારે તેને ઉપદેશ આપવામાં આવ્યો, પણ તેણે એક વાત ન માની, કારણ કે તે પોતાના વ્યસનમાં જ આસક્ત હતો. મૃગ્યા, મદ, ચાડીપણું, અસત્ય ભાષણ, ચોરી, પાશા ક્રીડા તથા વારંગના વગેરેમાં આસક્ત વ્યક્તિ પતિત થાય છે. તે ઘરમાં ચોરી કરવા લાગ્યો. જે દેખે તે લઈ જતો. એકવાર તેણે પોતાના પિતાની રત્નની વીંટી લીધી. જુગારીને તે આપી આવ્યો. સંયોગ વચાત બ્રાહ્મણે તે વીંટી જુગારીના હાથમાં જોઈ. બ્રાહ્મણે તેને પૂછ્યું કે આ વીંટી તારી પાસે કેવી રીતે આવી? જ્યારે તેણે વારંવાર પૂછ્યું ત્યારે જુગારી બોલ્યો કે હે બ્રાહ્મણ, મારા ઉપર આક્ષેપ ન કરશો. મેં કોઈ ચોરી નથી કરી. મેં તો કિંમત આપી છે. આ વીંટી તમારા પુત્રની પાસેથી લીધી છે. આગલા દિવસે તેણે માતાની સાડી પણ હું જીતી ગયો હતો. તમારા દીકરાએ તો ઘણું ધન જુગારીઓને આપ્યું છે. હે પંડિતો, તમે આજ સુધી પુત્રના કર્તવ્યોને કેમ જાણી ન શક્યા? બ્રાહ્મણ લજ્જા પામ્યો. પોતાના ઘેર આવ્યો. પોતાની સ્ત્રીને તેણે કહ્યું કે હે સ્ત્રી, પુત્ર ક્યાં છે? ઠીક, મારે તેનું કંઈ કામ નથી, પણ મારી વીંટી ક્યાં ગઈ? મને તે વીંટી આપ. સ્નાન સમયે તે મારી પાસેથી લીધી હતી. સ્ત્રીને ભય લાગ્યો કે હે નાથ,
આ સમયે હું રસોઈ બનાવવામાં પડી છું. કોઈ વાસણમાં તે મૂકી હશે. અત્યારે અતિથિઓના આવવાનો સમય થઈ ગયો છે. આ ધમાલમાં મને તે યાદ નથી કે મેં એને ક્યાં મૂકી છે. સ્ત્રી આ પ્રમાણે જવાબ આપે છે ત્યારે બ્રાહ્મણ કહે છે કે હે અસતપુત્રા, મેં જ્યારે જ્યારે પુત્ર વિશે તને પૂછ્યું ત્યારે ત્યારે તું બહાના બતાવતી હતી. આ પ્રમાણે કહેતા તેમણે ઘરમાં જોયું તો કાંસાનું વાસણ, દેગડો, તાંબાનો ઘડો, હાથીદાંતનો પલંગ, પોતે આપેલ સાડી, વીંટી, હસ્તદીપિકા, આ બધું જ ન જોયું. આ બધી જ વસ્તુઓ પુત્ર ચોરી કરી ગયો હતો. જુગારમાં આ બધું જ તેણે ગુમાવ્યું હતું. બ્રાહ્મણે કહ્યું કે હવે તારા ઉપર ક્રોધ કરીને શું ફાયદો? હવે તો ભોજન ત્યારે જ થાય કે આજે બીજી સ્ત્રી સાથે હું વિવાહ કરીશ. કુળને કલંક લગાડનાર પુત્ર કરતાં તો સંતાન રહિત સારો હતો. ઉઠ, જા, આજે જ તને તિલાંજલિ આપું છું. બ્રાહ્મણે આ પ્રમાણે પત્નીના સઘળા દોષો જોઈ તેને તિલાંજલિ આપી. તે જ દિવસે કોઈ ક્ષત્રિય કન્યા સાથે તેણે પાણી ગ્રહણ કર્યું. બ્રહ્માએ નારદને પૂછ્યું. જ્યારે આ સમાચાર બ્રાહ્મણના પુત્રને મળ્યા ત્યાં તે પોતાના નસીબ ઉપર રડવા લાગ્યો કે હવે શું કરવું, ક્યાં જાઉં? મેં અધ્યયન કર્યું નથી, નિર્ધન છું. મને તો ભીખ માગતાય આવડતું નથી. મને આવું વ્યસન ક્યાંથી લાગ્યું? જ્યારે તે આ રીતે અત્યંત ચિંતાતુર થયો ત્યારે સૂર્યાસ્ત થયો હતો. કોઈક માણસ તે સમયે ભગવાન શંકરનું પૂજન કરવાને માટે સામગ્રી લઈને નગરની બહાર નીકળતો હતો. તેણે દિવ્ય વસ્ત્રો ધારણ કર્યા હતા. તેની સાથે સેવકો હતા. શિવનું પૂજન કરવા માટે તે આવ્યો હતો. તેણે શિવાલયમાં પ્રવેશ કર્યો. પ્રેમ ભક્તિથી પૂજા કરી. શિવજીને વિવિધ પકવાનોના નૈવેદ્ય ચઢાવવામાં આવ્યા. સુગંધ ચારે બાજુ ફેલાઈ. પકવાનની સુગંધથી આકર્ષાઈને ભૂખ તરસથી પીડાતો ગુણનિધિ ત્યાં આવ્યો. તે વિચારવા લાગ્યો, આ શિવનો ભક્ત સૂઈ જશે ત્યારે હું સગળું લઈ લઈશ. આશાએ તે શિવ મંદિરના દ્વારે બેઠો. ભક્ત દ્વારા થતી મહાપૂજાને જોતો હતો. પૂજા કરી, નૃત્ય ગીત વગેરે કરી સઘળા ભક્તજનો સૂતા. નૈવેદ્ય લેવા માટે તેણે મંદિરમાં પ્રવેશ કર્યો. જે કાંઈ પકવાન ચઢાવવામાં આવ્યું હતું તે જલ્દી લઈને બહાર નીકળતો હતો ત્યારે તેના પગના અવાજથી કોઈ માણસ જાગી ગયો. પકડો પકડોનો બૂમો શરૂ થઈ. તેને પકડવામાં આવ્યો. નગરના રક્ષકોએ તેને ફટકાર્યો. મૂર્છા આવી ગઈ. તે આંધળો થઈ ગયો. હે મુનિ, યજ્ઞદત્તના પુત્ર નૈવેદ્ય ભક્ષણ કરી શક્યો નહીં. ભાવિ પુણ્યનું બળ હતું. કેવળ એક શિવનો અનુગ્રહ હતો. એટલામાં જ પાશ તથા મુદગર હાથમાં લઈ સંયમપુરીના યમદૂતો આવ્યા. એટલામાં ઝીણી ઝાળ વડે શોભાયમાન દિવ્ય વિમાન સાથે શિવના પાર્ષદો પણ આવ્યા. શિવગણોએ કહ્યું, તમે આ ધર્માત્માને છોડી દો. આ બ્રાહ્મણ દંડને યોગ્ય નથી. યમદૂતોને આશ્ચર્ય થયું. તેઓ કહેવા લાગ્યા કે હે શિવગણો, આ બ્રાહ્મણે કુચારનો ત્યાગ કર્યો છે. માતા પિતાના વચનો પાળ્યાની, સત્ય, શૌચ અને સંધ્યા તથા સ્નાનથી ભ્રષ્ટ છે. તેણે શિવના નિર્માલયનું ઉલ્લંઘન કર્યું છે. આ વાત સાંભળીને શિવગણોએ કહ્યું કે ધર્મ ઘણો સૂક્ષ્મ છે. દ્રષ્ટિવાળા માણસો જ તેને સમજી શકે. લિંગના મસ્તક ઉપર ગળતી દીપની છાયાનું તેણે નિવારણ કર્યું. રાત્રિમાં તેણે પોતાનું વસ્ત્ર ફાડી તેની બત્તી બનાવી. વળી તેણે બીજો પણ ધર્મ કર્યો કે શિવના નામો એણે સાંભળ્યા છે જેથી પરલોકની પ્રાપ્તિ થાય એમ છે. વળી વિધિપૂર્વક થયેલી પૂજા પણ તેણે જોઈ છે. તે સ્થિર ચિત્તવાળો નિરાહારી રહ્યો, માટે તેણે શિવલોકની પ્રાપ્તિ થવી જોઈએ. આથી તે શિવલોકમાં જ જશે અને શિવનો અનુગામી થઈ મહાભોગને ભોગવશે. યમદૂતો ચાલ્યા ગયા. યમરાજને સર્વ વૃત્તાંત કહ્યું. ધર્મરાજે કહ્યું, જેટલા લોકો પોતાના લલાટે સફેદ ભભૂતિ લગાડે છે તેમને તમારે છોડી દેવા. જે ત્રિપુંડ ધારણ કરે છે તેમને પણ લાવવા નહીં. રુદ્રાક્ષના ધારણ કરનાર શિવ સેવકને પણ લાવવા નહીં. શિવના દૂતોની સાથે બ્રાહ્મણ પુત્ર કૈલાસ પ્રતિ આવ્યો. ત્યાં પરમ સુખને પ્રાપ્ત કર્યું.
શિવ સેવામાં પરાયણ થયો કાલિંગના રાજા અરિંદમના પુત્ર રૂપે તે જન્મ્યો. તેનું નામ દમ પાડવામાં આવ્યું. તેણે યુવા અવસ્થામાં રાજ્યની પ્રાપ્તિ કરી શિવધર્મ પ્રકટ કર્યો. શિવાલયમાં દીપદાન કરતો તેની આજ્ઞાથી સર્વ શિવાલયમાં દીપાવલી થવા લાગી. આ રીતે અલકાના પતિ રૂપે જન્મ્યો. હવે તમને ભગવાન શિવની સાથેની તેની મિત્રતા સંભળાવું છું. હે ઋષિઓ, તમે તે વાત એક ચિત્તે સાંભળો. બ્રહ્માજી કહે છે, જ્યારે પદ્મકલ્પ થયો હતો ત્યારે તેમાં માનસ પુત્ર પુલસ્ત્યથી વિશ્વવાનો જન્મ થયો, જેનો એક વૈશ્રવણ નામનો પુત્ર થયો, જેણે અલકાપુરીને ભોગવી અને ઉગ્ર તપ દ્વારા શંકરજીનું આરાધન કર્યું. તે સમયે મેઘવાહન નામના કલ્પનો પ્રારંભ થયો. ત્યારે અલકાપુરીના અધીશ્વર ઉગ્ર તપને જોઈને શંકર પ્રકટ થયા. જ્યારે તેમણે સાક્ષાત દર્શન આપ્યા ત્યારે તેણે કહ્યું કે હે શિવજી, આપના અપરિમિત તેજથી મારા નેત્રો બંધ થઈ ગયા છે, તેથી મને આપના ચરણ કમલના દર્શનનો લાભ મળે તેમ કરો. હે મુનિશ્રેષ્ઠ, આપને નમસ્કાર. આ યજ્ઞદત્તનો તે જ પુત્ર હતો કે જે શિવની સેવાથી અલકાપુરીમાં આવીને રાજા થયો હતો. પરંતુ જ્યારે તેણે શિવજીના પાર્વતીજીને જોયા, તેમના તરફ ક્રૂર દ્રષ્ટિ કરી, પરિણામે તેમની ડાબી આંખ ફૂટી ગઈ. શિવજીએ પાર્વતીજીને કહ્યું, આ તમારો પુત્ર છે. તમને તે ક્રૂર દ્રષ્ટિને કારણે દેખતો નથી, પરંતુ તે તમા તપની પ્રશંસા કરે છે. તેથી હું તેને નિધિઓના સ્વામી બનાવું છું. હવે તે ગુમ્ય લોકોનો સ્વામી બનશે. આમ કહીને ભગવાન શંકરે તેને ધનપતિ બનાવી દીધો. અને ફરીથી ઉમાને જ્યારે તેઓ મળ્યા ત્યારે ગુણનિધિનું ઉદ્દેશીને કહ્યું કે આવો, આ ઉમા તમારી માતા છે, એના ચરણોમાં પ્રચન્ન સ્થિતિ પ્રણામ કરો. ઉમાને ઉદ્દેશીને ભગવાને કહ્યું કે હે દેવી તપસ્વીની, તમે તમારા અંગજ પુત્ર ઉપર પ્રસન્ન થાવો. હવે જગદંબા પાર્વતી પ્રસન્ન થઈને યજ્ઞદત્તના તે પુત્રને તેણે કહ્યું કે હે વત્સ, તમારી શિવજીમાં સર્વદા નિર્મલ ભક્તિ થાવો. તમે જે તમારા ડાબા નેત્રથી મારા તરફ જે દ્રષ્ટિ કરી, તેથી તમારું ડાબું નેત્ર નહીં રહે. મહાદેવના વરદાનને કારણે તમે કુબેર બનીને રહેશો. પછી ભગવાન શંકર વૈશ્વેશ્વર નામના સ્થાનમાં કુબેર તરીકે તેમને મૂક્યો અને પોતો પણ અલકાપુરીની નજીક કૈલાસ નામના સ્થળે નિવાસ કર્યો. બ્રહ્માજી કહેવા લાગ્યા કે હે નારદ, હવે હું તમને તે વાત કહી સંભળાવું છું કે કુબેર કૈલાસ ઉપર તપ કરવા કેવી રીતે આવ્યા અને તેના તપોબળને લીધે ભગવાન શિવનું ત્યાં કેવી રીતે આગમન થયું. કુબેરના કઠિન તપને જોઈને બ્રહ્માના અંશથી ઉત્પન્ન રુદ્ર શિવજીની ઈચ્છાથી ત્યાં જવા માટે ઉત્સુકતાવાળા થયા અને જોર જોરથી પોતાનું ડમરું બજાવવા લાગ્યા, જેનો અવાજ ત્રણેય લોકમાં વ્યાપ્ત થઈ ગયો. વિષ્ણુ અને બ્રહ્માદિ બધા જ દેવતાઓ તથા મુનિ અને વેદશાસ્ત્રો અને સિદ્ધો પણ મૂર્તિમંત ત્યાં ઉપસ્થિત થયા. સાથે જ અસંખ્ય ગણો સહિત પોતાની લાખો કરોડોની સેનાની સાથે શિવજી, બ્રહ્મા, વિષ્ણુ સહિત ઘણા પ્રેમથી રુદ્રરૂપ શિવજીના દર્શનાર્થે ત્યાં આવી પહોંચ્યા. શિવજીને આવતા જોઈને મહાત્મા કુબેરે સાષ્ટાંગ પ્રણામ કર્યા. પોતાના આસન ઉપરથી તે ઊભા થયા. અનેક પ્રકારની ભેટો સહિત તેમની પૂજા કરી અને આલિંગન આપી અલકાપુરીની નજીક લઈ જઈ તેમને નિવાસ સ્થાન સ્થોપ્યું. પછી શિવજીએ વિશ્વકર્માને બોલાવીને તે કૈલાસ પર્વત પર પોતાના ભક્તો અને અનુચરોને માટે સ્થાન બનાવવાની આજ્ઞા આપી. વિશ્વકર્મા એ વિવિધ પ્રકારના સ્થાન બનાવ્યા. તે સમયે હરિની પ્રાર્થનાથી શિવજી ઘણા પ્રસન્ન થયા. પછી કુબેર ઉપર કૃપા કરીને શિવજી કૈલાસ પર્વત ઉપર ગયા. શુભ મુહૂર્તે તેમાં પ્રવેશ કર્યો. વિષ્ણુ વગેરે દેવતા આનંદિત થયા તથા મુનિ અને સિદ્ધગણોએ પણ આનંદથી શિવજીનો અભિષેક કર્યો. જ્યારે શિવજી સિંહાસન ઉપર બેઠા ત્યારે વિષ્ણુ વગેરે દેવતાઓએ ભિન્ન ભિન્ન સ્તુતિ કરી. શિવજીએ બધાની કામના પૂર્ણ કરી. પછી બધા દેવતાઓ પોતાના સ્થાને ચાલ્યા ગયા છે. મિત્રો, અહીં
અધ્યાય 17-20 પૂર્ણ થાય છે અને એમની સાથે જ રુદ્ર સંહિતાના સૃષ્ટિખંડનું પણ અહીં સમાપન થાય છે. ધન્યવાદ.